પશ્ચિમ બંગાળમાં મતગણતરી હજી ચાલુ છે, પણ અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો દ્વારા ઝાલમુડી અને રસગુલ્લા ખાઈને કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામોમાં ભાજપની મજબૂત લીડ સામે આવતા ગુજરાતમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે। ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમથી લઈને સુરતના રસ્તાઓ સુધી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનોખી રીતે ઝાલમુરી અને રસગુલ્લા ખાઈને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર રાજ્યમાં નારા, ફટાકડા અને મીઠાઈ સાથે કાર્યકરો આ જીતને ભવ્ય રીતે ઉજવી રહ્યા છે। પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી હોવાના સંકેતો મળતા જ ગુજરાતમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અહીં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુડી બનાવીને અનોખી રીતે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। ઝાલમુડી બનાવવા માટે ખાસ કારીગરો સામગ્રી સાથે કમલમ પર પહોંચ્યા હતા, જે સમગ્ર કાર્યક્રમને ખાસ બનાવે છે। બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વાનગી દ્વારા જીતનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। 10 વર્ષ પહેલા 3 સીટ ધરાવતી પાર્ટી આજે 2/3 મેજોરિટી સાથે બંગાળની અંદર સરકાર બનાવવા જઈ રહી છે। એના ઉત્સાહમાં આપ જોઈ રહ્યા છો કે હજારો કાર્યકર્તાઓ પૂરા ભારત વર્ષમાં, ગુજરાતમાં અને સુરતમાં એમના ઉત્સાહ મનાવી રહ્યા છે। એમને ઝાડમુડી ખાઈ છે, સંદેશ ખાઈ છે, રસગુલ્લા ખાઈ છે અને બંગાળી સ્વીટો આજે માર્કેટમાં અમે જ્યાં તપાસ કરી છે ત્યાં ઘટવા માંડી છે સુરત શહેરની અંદર, કે લોકોનો અનેરો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ કે જે પ્રકારે બાંગલની અંદર, કેલકાટાની અંદર અને કલકત્તાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા 15 વર્ષથી જે પ્રકારનો આતંક એ તૃણમૂળ કોંગ્રેસ કરી રહી હતી એનો આજે સફાયો થયો છે। ત્યાં પણ એક નવા રાજ્યની શરૂઆત થશે, એક સંસ્કૃતિની શરૂઆત થશે, એક વિકાસની શરૂઆત થશે અને એના માટે આજે પણ સુરતથી અમે 19 અને 26 તારીખે 2 ટ્રેનો સુરતથી મોકલવામાં આવી હતી। બંગાળના જે કાર્યકર્તાઓ સુરત રહેતા હતા એમનો વોટિંગ રાઇટ જ્યાં ત્યાં હતો એ દરેકને સુરત મહાનગરે, સુરત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરે એમને આ વોટ માટે ત્યાં પહોંચાડ્યા હતા। આજે અમને આનંદ એ વાતનો છે કે આ દરેક વોટ અમારો યોગ્ય જગ્યાએ પહોંચ્યો છે અને એક બહુ મોટા વિજય સાથે આજે બંગાળની આ વિજયને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ, લાખો કાર્યકર્તાઓ પૂરા ભારત વર્ષની અંદર ઉજવી રહ્યા છે। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।